वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 30મી ડિસેમ્બર 2024 સોમવતી અમાસના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 22મો વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજે જ્યારે સંતોના મુખે વિષ્ણુપદ સાંભળ્યા તો મહારાજે કહ્યું કે આ પદની અંદર જેવું પ્રેમ લક્ષણા ભક્તિયુક્ત હરિભક્તનું અંગ બતાવ્યું છે એવું અંગ તો જીણાભાઈનું છે, પર્વતભાઈનું છે, મૂળજીનું છે. અને મહારાજે કહ્યું કે અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને એવું વિચારતા હતા કે બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે અને જેને પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચ વિષયને વિશે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિના પણ ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિ જાગે છે. શ્રીજી મહારાજને પોતાને ભક્તિ ખૂબ પ્રિય. મહારાજે જ્ઞાનનો મહિમા પણ કહ્યો છે, ત્યાગ વૈરાગ્ય અને વ્રત તપાદિકનો મહિમા પણ કહ્યો છે, ધર્મ પાલનનો પણ મહિમા કહ્યો છે. પરંતુ મહારાજે એવા પણ શબ્દો વચનામૃતમાં વાપર્યા છે કે નારદજી જેવો ગુણવાન હોય અને જો એનામાં ભગવાનને વિશેની ભક્તિ ન હોય તો એ અમને ન ગમે. નારદજી એટલે કેવું પરમ પવિત્ર પાત્ર, ભગવાનનું મન, જેના વીણાના રણકાર ઉપર અને જબાન ઉપર આવેલા વૈરાગ્યના શબ્દો દ્વારા હજારો લોકોને વૈરાગ્ય જાગૃત થાય અને સંસારનો ત્યાગ કરીને સાધુ બનાવી દે. આવા એક સંત ત્રણેય લોકની અંદર વિના રોકટોક વિચરણ કરવા વાળા, વાલિયામાંથી વાલ્મીકી મુનિ બનાવી દેવા વાળા, આવા નારદજી ઘણા બધા ગુણો હોય પરંતુ એનામાં ભગવાનની વિશેની ભક્તિ ન હોય તો શ્રીજી મહારાજે કહ્યું કે અમને ગમે નહીં. અને શિક્ષાપત્રીમાં તો મહારાજે ત્યાં સુધી કહ્યું, ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યદ. ગુણવાન માણસ હોય એને ગુણો પ્રાપ્ત કર્યાનું ફળ શું કે એનામાં સત્સંગ આવે અને ભક્તિ આવે. ને સત્સંગ અને ભક્તિ વગર તો ગમે તેવો ગુણવાન હોય, ગમે તેવો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. આવા શબ્દો મહારાજે કહ્યા છે. શ્રીજી મહારાજે ભાગવતમાં 9 પ્રકારની ભક્તિની વાત કરી છે. 9 પ્રકારની ભક્તિનું પ્રતિપાદન કર્યું છે.
એનો મહિમા પણ ગાયો છે અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિનિધિ નામનો ગ્રંથ પણ લખ્યો છે. અને પૂર્વે પરોક્ષની અંદર જેટલા ભગવાનના ભક્તો થયા અને જેણે પ્રેમ લક્ષણા ભક્તિ કરી એવા ભક્તોના ગુણગાન પણ મહારાજે વચનામૃતમાં ગાયા છે. ગોપીઓના ગુણગાન ગાયા, વિદુરજીના ગાયા, સુદામાના ગાયા, પ્રહલાદજીના ગાયા, હનુમાનજીના ગાયા, સીતાજીના પણ ગુણગાન ગાયા. તો શ્રીજી મહારાજ કહે છે કે એવા હરિભક્ત તો અપર્વતભાઈ, અડધો ડઝન દીકરાઓ હતા, લાડી વાડી પાડી ગાડી બધું સાંસારિક સુખ હોવા છતાં પણ મહારાજને વિશે એમને પ્રેમ લક્ષણા ભક્તિ હતી. મહારાજે કહ્યું કે આવી પ્રકારનો પ્રેમ પ્રગટ પરમાત્માની સાથે જેને થાય એને પંચ વિષયની રહેલી આસક્તિ ટળી જાય છે. પ્રેમ લક્ષણા ભક્તિમાં એવી તાકાત છે કે એવી પ્રકારની વ્યક્તિના માટે તો સંસારના વિષય સુખ ખારા ઝેર જેવા થઈ ગયા. મહારાજે ઉલ્લેખ પણ કર્યો કે જ્યારે ગોપીઓએ કહ્યું કે અમે ભગવાન કૃષ્ણના ચરણનો સ્પર્શ કર્યો ત્યારથી અમારા માટે સંસારના વિષય સુખ ખારા ઝેર જેવા થયા છે. ગોવર્ધનભાઈ, પર્વતને સાકર બંને મીઠું, બંને સરખું લાગે. અને પર્વતભાઈ મહારાજનો સમાગમ કરવા માટે ગઢપુરમાં આવ્યા. મહિનો રોકાતા, મહારાજની કથા વાર્તાનો લાભ લે, મહારાજના કોઈ ચરિત્રો, લીલા ચરિત્રો, મહિમા એ બધાનું વર્ણન સાંભળ્યા કરે, ગાયા કરે, વિચાર્યા કરે. તો મહારાજ તો ગઢપુરમાં હતા. આ અગતરાયથી પર્વતભાઈ આવ્યા. 8 દિવસ પસાર થયા. એમણે આવીને દરબારગઢની અંદર એવું નથી કહ્યું કે મારો ઉતારો ક્યાં છે, મારો જમવાનો પાસ ક્યાં છે, અને મારા ઉતારામાં પંખો, ગરમ પાણી, ગાદી ગાદલા ઓશિકા છે કે નહીં એવું પણ પૂછ્યું નથી. સમય થાય સભામાં આવીને ભગવાનની મૂર્તિના દર્શન કરે, કથા વાર્તા સાંભળે, સંતોના આસન ઉપર જઈને સંતો પાસેથી સમાગમ કરીને જ્ઞાન મેળવે. કોઈ સાજા માંદા સાધુ હોય એના પગ ચંપી કરે, દવા દારૂ કરે. અને મહારાજ એક વખત 8 દિવસ પછી જમવા માટે બિરાજ્યા. પર્વતભાઈ દર્શન કરતા હતા, ઉભા ઉપર દૂર ઉભા. એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કે આ પર્વતભાઈ અગતરાયથી આવ્યા છે, એમને જમાડ્યા તમે? તો મૂળજી બ્રહ્મચારી કહ્યું ના મહારાજ, એ તો ત્યાં દરબારગઢમાં ઉતર્યા છે એટલે લાડુભાઈ જીવુબા જમાડતા હશે. તો કે જાઓ ત્યાં જઈને પૂછી આવો. મૂળજી બ્રહ્મચારીએ દરબારગઢની અંદર લાડુભાઈ જીવ પાસે આવીને પૂછ્યું કે પર્વતભાઈ આવ્યા છે, મહારાજે પૂછાયું છે ને તમે દરરોજ જમાડો છો ને? લાડુભાઈ જીવભાઈ કહો કે એ તો તમારા ભેળા ને ભેળા હોય છે, દર્શન કરે, કથા વાર્તા સાંભળે, એટલે અમને એમ કે મૂળજી બ્રહ્મચારી જમાડતા હશે, અમે નથી જમાડતા. 8 દિવસ સુધી કોઈએ જમવાનું પણ પૂછ્યું નથી. દાળિયા ચણા ખાઈને લોટો ભરીને પાણી પી લે. કોઈ ફરિયાદ નથી, કમ્પ્લેન નથી કરી. વિષય ખારા ઝેર જેવા થઈ ગયા. વિષય માટે વલખાણ ન મારે. ઉતારા પાઘરણ માટે, વીઆઈપી પાસ માટે ઊંચો નીચો ન થાય. એને તો દર્શનનો આનંદ હોય, કથા વાર્તા સાંભળવાનો આનંદ હોય. આ પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનને માટે હોય તો ભગવાનના જે વાલા ભક્તો સંતો હોય એ પણ એટલા જ એને પ્રિય લાગે. શ્રીજી મહારાજે સંતોને ખટરસના નિયમ આપેલા. ગલું ચીકણું ખાટું ખારું બધું ખાવું નહીં. અને મહારાજ અગતરાય પધાર્યા અને મહારાજની આગળ શેરડીના ઉપરના છોલા કાઢી અને કાતળિયા બનાવીને કાપીને મહારાજને થાળ ભરીને મૂક્યા અને કહ્યું મહારાજ જમો.
મહારાજ થોડો અંગીકાર કરીને પછી મહારાજે ખોબો ભરીને પર્વતભાઈને કહ્યું, લો પ્રસાદ. પર્વતભાઈ કહ્યું કે મહારાજ, જ્યાં સુધી મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી મારાથી ન જમાય. મહારાજ કે મારા સિવાય તમારો ઈષ્ટદેવ બીજો છે કોણ? પર્વતભાઈએ કહ્યું કે આ સંતો માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરીને તમારી પાછળ રાણદાન થયા ને ફર્યા છે, માન અપમાન તિરસ્કાર સહન કરે છે, તમારું ભજન કરે, આજ્ઞા પાળે છે. એવા સંતોને તમે ખટરસના નિયમ આપ્યા છે, એ ગળું ચીકણું નથી ખાતા. ત્યારથી મેં પણ નિયમ લીધો કે મારા સંતો ન જમતા હોય તો મારાથી કેમ જવાય? સંતો તો મારા ઈષ્ટદેવ છે. આવો પ્રેમ જોઈને મહારાજે સંતોને આજ્ઞા કરી, સંતો તમારા ખટરસના નિયમ પૂરા, આવો પ્રસાદ લેવા. અને બધાને ખોબો ભરી ભરીને આ શેરડીના માંદળી આપ્યા અને પ્રસાદી આપી. આવો પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રેમ છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે પર્વતભાઈ કહો, મૂળજી બ્રહ્મચારી કહો, જીણાભાઈ દરબાર કહો, એવા ઘણા બધા હરિભક્તો અને આવા પ્રેમ લક્ષણા ભક્તિવાળા ભક્તો ની ભક્તિ જોઈને ભગવાન એને આધીન થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, જેવો પ્રેમ લક્ષણા ભક્તિયુક્ત કીર્તન વિશે હરિજનનું અંગ કયું છે, એવો તો જીણાભાઈનું અંગ છે, તથા પર્વતભાઈ અને મૂળજી એના પણ એવા અંગ હતા. માટે અમે અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને વિચારતા હતા, અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે, અને જેને પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચ વિષયને વિશે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. આત્મનિષ્ઠાનો ખખો ન હોય, દેખાડો ન હોય, પણ ભગવાનને વિશે પ્રેમ થાય એટલે દેહ ભાન ભૂલી જાય, સમયનું ભાન ભૂલી જાય, જમવાનું ભૂલી જાય, ઊંઘ નિદ્રા ચાલ્યા જાય, કારણ કે લગન લાગી છે. ભગવાનને વિશે લગન લાગી જાય, ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિ જાગે, પછી એની વૃત્તિ એના કાર્ય બની જાય. એના સિવાય બીજું કંઈ દેખાય નહીં, સંભળાય પણ નહીં. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.